કેશોદના સ્ટેશન રોડ ઉપર મોબાઈલની દુકાનમાં ₹25 લાખની ચોરી થઈ છે। કેશોદના સ્ટેશન રોડ ઉપર તાલુકા પંચાયત કચેરી સામે આવેલા સાયરામ મોબાઈલ નામની દુકાનમાં ગત રાત્રે તસ્કરો શટર ઉચકાવી દુકાનમાં ઘૂસી હાથફેરો કરી નાસી છૂટ્યા હતા। કેશોદના સ્ટેશન રોડ ઉપર મોડી રાત્રે અંદાજે 2 વાગ્યા પછી એક અજાણ્યો શખ્સ દુકાનમાં ઘૂસી લગભગ 12,000 થી 45,000ની કિંમતના મોબાઈલ નંગ 70 બોક્સમાંથી કાઢી ₹25 લાખની કિંમતના તેમજ કિંમતી એસેસરીઝ તથા રોકડ ₹4 લાખ મળી 30 લાખની ચોરી કરી નાસી છૂટ્યા હતા। કેશોદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। કેશોદના સ્ટેશન રોડ ઉપર આવેલી સાયરામ મોબાઈલ નામની દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં એક શખ્સ નજરે પડે છે, જેના આધારે પોલીસે શોધખોળ કરી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। શિયાળાની શરૂઆતમાં ધમધમતા સ્ટેશન રોડ ઉપર તસ્કરો હાથફેરો કરી સ્થાનિક તંત્રને પડકાર ફેંક્યો છે। કેશોદમાં અગાઉ પણ મોટી ચોરીઓના બનાવો બન્યા હતા, ત્યારે લાંબા સમયથી વેપારીઓ અને શહેરીજનો નિરાંતનો શ્વાસ લેતા થતા એવામાં ધમધમતા વિસ્તારમાં ચોરીની ઘટના બનતા ફફડાટ વ્યાપી ગયો છે। જે કે સીન ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। હું સાઈરામ મોબાઈલ એનેક્સ નો ઓનર છું। તારીખ 4/12/2025 ના રોજ રાત્રિ દરમિયાન અંદાજિત ટાઈમ 3 વાગ્યા આસપાસ ચોર અંદર આવેલા શટર ઊંચું કરીને અને અંદાજિત 70 થી 80 એન્ડ્રોઈડ ફોન જેની કિંમત 12,000 થી લઈને 40,000 સુધીની હતી અને થોડી ઘણી ઓરિજિનલ એસેસરીઝ બડ્સ વગેરે કે એ બધું અંદર આવી બોક્સમાંથી મોબાઈલો અને બડ્સ કાઢી અને ચોર લઈ ફરાર થઈ ચૂકેલ છે અને રોકડા રકમ 4 થી 4.5 લાખ રૂપિયા લઈ એ બી લઈને ફરાર થઈ ચૂકેલ છે।